ભગવાનને જ્યારે પગે લાગો ને ત્યારે પ્રસન્ન બુદ્ધિથી પગે લાગો. ઘણા માણસો ભગવાનને પગે લાગતા પણ હોગ્યા મોઢા રાખીને કરતા હોય છે. સૌરાષ્ટ્રના માણસો એને સમજે હોગ્યું મોઢું કોને કહેવાય. ભગવાનની કેવી મુખાકૃતિ પ્રિય છે તો કે પ્રસન્ન મુખાકૃતિ. ભગવાનને વાલી છે. ભગવાનના દરબારમાં કોણ રૂપાળો કોણ કુરૂપ એનો બહુ મહિમા નથી, હે ને. જેની મુખ મુદ્રા પ્રસન્ન હોય એ પરમાત્માને બહુ વાલો છે, હે. અને સદૈવ પ્રસન્ન રહેવું પરમાત્માની શ્રેષ્ઠ આરાધના છે. પ્રસન્ન ચહેરો, પ્રસન્ન ચિત્ત, પ્રસન્ન બુદ્ધિ માણસના જીવનમાં મોટી સફળતા અપાવે છે. અમુક માણસો તો કોઈના મરણમાં ગયા હોય કે અમુક માણસો કોઈના લગ્નમાં જ હોય, એને મોઢાની રૂપરેખા બદલે જ નહીં, નકશો એનો એ જ રહે. અરે મુખ પર પ્રસન્નતા રહેવી જોઈએ. હસતો ચહેરો, પ્રસન્ન ચહેરો કુરૂપ હોય ને તો પણ વાલો લાગે છે, હે ને. રૂપાળો ચહેરો હોય પણ તેનું મોઢું ચડેલું હોય એ રૂપમાં કલંક લગાડી દે છે. પ્રસન્ન ચહેરો, હસતો ચહેરો સૌ કોઈને વાલો લાગે છે. પ્રસન્ન ચહેરો. મહાદેવ તમારા ચરણોમાં પ્રેમ રાખી તમારા વાંગમય સ્વરૂપ શિવપ્રણને હું પગે લાગુ છું. આવી રીતે શિવ મહાપણની વંદના થઈ અને હવે શિવ કથાનો પ્રારંભ થાય. જગતના પિતાનું બિરુદ આ જગતના કોઈ અન્ય દેવોને નથી મળ્યું, મહાદેવને મળ્યું છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. અહીં ભગવાન વ્યાસે જયારે વંદના કરી છે ત્યારે જગતના પિતા એ શંભુ હું તમને પગે લાગુ છું. અને આ દુનિયાના કોઈ દેવને જગત પિતા નથી કહેવાતું. જગત પિતા તો મહાદેવને જ કહેવાય છે. અને એ પણ તમે સાંભળો કે શંભુ શબ્દ શંકર ભગવાનને જ છે. કોઈ દેવને શંભુ નથી કહેવાતા, મહાદેવને આપણે શંભુ કહીએ છીએ. કેટલો સુંદર શબ્દ પસંદ કર્યો છે. નહીતર ભગવાન શંકરના તો બહુ નામો છે ને. વિષ્ણુના મુખમાંથી કેટલા નામો પ્રગટ થયા. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં વૃક્ષા તવે પુરારી. એક કમલ પ્રભુ રાખે વો જોઈ કમલ નયન પૂજન સહસ હોય. ત્રણયામ રક્ષાય ત્રિપુર જાગૃતિ જગતા. પણ ભગવાન વ્યાસ જયારે મહાદેવનું નામ પસંદ કરે છે ત્યારે શંભુ સ્વયંભુ, કોઈ માતા નહીં, કોઈ પિતા નહીં, ખુદ સ્વયંભુ એ મહાદેવ જગતના પિતા હું તમને પગે લાગુ છું. કે મહાદેવ, હે ભવાની, હે ભગવાન ગણેશ, તમારા ગુણોનો વિસ્તાર કરવા જઈ રહ્યો છું પણ હું સમર્થ નથી, હું અસમર્થ છું. ભગવાન વ્યાસની આ શરણાગતિ છે. પ્રભુ, બ્રહ્માદિક દેવતાઓ, નારદાદી મુનિઓ મહાદેવ તમારા ગુણનો વિસ્તાર ન કરી શક્યા, હું કેવી રીતે કરી શકું? હવે જે મહાદેવના મહિમાના ગુણગાન ગાવા માટે ભગવાન વ્યાસ જો એમ કહેતા હોય કે હું અસમર્થ છું, તો આપણે કેવી રીતે કહી શકીએ? જે રીતે વ્યાસ બોલ્યા છે એ જ રીતે પુષ્પદંત. આમાં જે મહાદેવના પ્રખર ભક્ત હોય ને એમને ખબર હોય પુષ્પદંત કોણ છે. જે શિવના ભક્ત હોય, જેને મહાદેવની શરણાગતિ સ્વીકારી છે, તેને મારે સમજાવવું ના પડે કે પુષ્પદંત કોણ છે. હે મહાદેવ, તારો મહિમા દિશાથી પર, દેશથી પર, કાળથી પર, બુદ્ધિથી પર, મતિથી પર, શબ્દથી પર, પુરાણથી પર છે. જે વસ્તુ દેશ સાથે, દિશા સાથે, કાળ સાથે, શબ્દ સાથે, મતિ સાથે, બુદ્ધિ સાથે, પુરાણ સાથે જોડાયેલી વસ્તુ હોય તેને સમજી શકાય, સમજાવી શકાય. પણ જે વસ્તુ સર્વથી પાર છે, આ પુષ્પદંતનો પ્રસાદ છે. કોણ પાર પામી શકે? પરમાત્મા. તમારો મહિમા કોઈ પંથમાં નથી,
નથી કોઈ બુદ્ધિના પંથમાં, નથી કોઈ શબ્દના પંથમાં, નથી કોઈ પુરાણના પંથમાં. બીજો સ્તોત્ર અતીત પહેલેથી આજ સુધી અનંત. પંથના બે અર્થો થાય. પંથનો એક અર્થ થાય રોડ, સડક, કેડી, પગદંડી, અને પંથનો બીજો અર્થ થાય છે સંપ્રદાય. કહે ને વિષ્ણુપંથી, રામપંથી, કૃષ્ણપંથી, પંથ, વિવિધ પ્રકારના પંથો. કોઈ પંથમાં નથી, કોઈ માર્ગમાં નથી. હે પરમાત્મા, આપનો મહિમા અનંત છે. વ્યાસ એમ કહે છે, હું મારી શરણાગતિનો સ્વીકાર કરું છું. વ્યાસ બોલે, પુષ્પદંત બોલે, બ્રહ્માનંદ બોલે, મહિમા કિસ વિધ પ્રભુજી. બ્રહ્માનંદ બોલે ને, કેમ ગાવું? પરંતુ તેટલું જરૂર મારી વાણીને પવિત્ર કરવા માટે, મારા જીવનને સાર્થક કરવા માટે, ભવ ફેરો મંગલમય બનાવવા માટે હું આ તમારા ગુણગાન કરું છું અને સાંભળું છું. એક વાર નહીં, હજારો વાર નહીં, જેટલી વાર કહો એટલી વાર ઓછું પડે. આ ધરા પર ધન્ય તે છે જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે. આમ તમે શિવ મહારાજનો જોવો તો ખરા, મહાદેવની કથા જે સાંભળે છે એ કથા સાંભળનારનો કેટલો મહિમા ગાયો છે. ભગવાન વ્યાસ કહે, ન તવે તદ વર્ણયામહે. આવી રીતે મહાદેવની વંદના કરી અને હવે શિવપુરાણ કથાનો પ્રારંભ થાય છે. અને વ્યાસજી પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓ કથાનું શ્રવણ કરે છે એ સર્વ ઋષિઓના મુખમાં શબ્દો મૂકી ફરી પાછું સૂતનું સંબોધન કરે છે અને સૂતજીને શિવપુરાણ કહેવા માટે પ્રેરિત કરે છે. મહાત્માઓ બોલ્યા છે, સૂતા સૂતા મહાભાગ. કેટલો સુંદર શબ્દ પ્રયોગ થયો છે. કથામાં શબ્દની મજા હોય છે અને કથાનો આનંદ તે જ માણી શકે છે જેને શબ્દ સુરતા હોય. જેને શબ્દોમાં સુરતા ન હોય ને એ માણસને આનંદ નહીં, મજા નહીં. ઠીક, એ બેઠા છે, મજા લેવા માટે શબ્દમાં સુરતા રાખવી પડે છે. વ્યાસે કેટલો સુંદર શબ્દ પ્રયોગ, સૂત સૂત મહાભાગ. અને તમે જોવા, મહાદેવ સાથે જેટલી વસ્તુ જોડાયેલી છે તેને મહાશબ્દથી સંબોધિત કરી છે. અહીંથી શરૂ કરો. આપણે શિવ પુરાણ બોલીએ કે શિવ મહાપુરાણ બોલીએ છીએ? શિવ મહાપુરાણ બોલીએ છીએ. આપણે શંકર ભગવાનને દેવ કહીએ કે નહીં? મહાદેવ કહીએ છીએ. આમ તમે કર્મક્ષ આખો હાર પહેરી શકો છો. શંકરને જે પૂજા કરીએ ને તેને પૂજા નથી કહેવાતી, શંકરની મહાપૂજા હોય છે. શંકર ભગવાનની જે આરતી થાય ને તેને આરતી નથી કહેવાતી, તેને મહાઆરતી કહેવાય છે. હે ને? મહાદેવને જે નૈવેદ્ય અર્પણ કરીએ ને તેને પ્રસાદ નથી કહેવાતો, તેને મહાપ્રસાદ કહેવાય છે. મારા મહાદેવની રાત્રિ ન હોય, શિવરાત્રિ ન હોય, શું હોય? મહાશિવરાત્રિ હોય છે. હે ને? મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે, મહાપુણ્ય મળે છે. મહાદેવની કથા અદભુત નહીં, મહાઅદભુતામ કથા. મહાદેવની કથા સાંભળે તે ભાગ્યવાન નથી, તે મહાભાગ્યવાન છે. અનેક શબ્દોથી તમે બિરદાવી શકો જેટલું જેટલું મહાદેવ સાથે જોડાણું છે. મહાશબ્દ, મહાશબ્દ. તેથી શિવપુરાણના પ્રારંભે ભગવાન વ્યાસે એમ કહ્યું, સૂત મહાભાગ્યવાન. આવો, સૂત સૂત મહાભાગ ચિરંજીવો સુખે ભવ
યશ્રાવયસી ન સ્થાતં શાંકરો પરમાં કથા. શાંકરો પરમાં કથા. માનવ માત્રના જીવનમાં શાંતિની સ્થાપના કરનારી શંકર ભગવાનની કથા કહો. અને એટલું યાદ રાખજો તમે, શાંતિનો દાતા મારો શંકર છે. મહાદેવનું ભજન કર્યા વગર આ જગતમાં કોઈને શાંતિ મળી નથી અને મળવાની પણ નહીં. હે ને? શાંતિ સ્તેન વિના નહીં. મહાદેવનું ભજન જપહુ જાય શંકર સતનામા હોય હૃદય તૃત વિશ્રામા. મહાદેવનું ભજન, મહાદેવનું મૂળ સ્વરૂપ છે ને, શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. મારો મહાદેવ તામસ પ્રધાન છે, જેનો ગુણ તામસ, પણ સ્વરૂપ કેવું તો કે શાંત. જેને શાંતિ પ્રાપ્ત કર્યું હોય તેને શંકરના શરણે જવું. મહાદેવ શાંતિનો દાતા છે. તેથી આ જગતમાં શાંતિ ફેલાય, માનવ માત્રને શાંતિ પ્રદાન કરનારી એવી ભગવાન શંકરની કથા આપ કહો મને. હવે સૂત પુરાણજી કથાનો પ્રારંભ કરે છે. અને જ્યારે સૂત પુરાણજી કથાનો પ્રારંભ કરે, વ્યાસજી જ્યારે કથાનો પ્રારંભ કરે છે ત્યારે એમ બોલે, એક સમયે, સમયનું કોઈ નામ નહીં, કોઈ તિથિ નહીં, કોઈ અવધિ નહીં, પણ એક સમય આવું બન્યું હતું. ખબર તમને? રામચરિત માનસ કથા જેને શ્રવણ કર્યું તેને ખબર હોય, ગોસ્વામીજી કોઈ પણ કથાનો પ્રારંભ કરે ને ત્યારે એક શબ્દ આપે છે, એક બાર રઘુનાથ બોલાય પૂર્વાસી સભાએ, એક બાર ત્રેતા યુગ માહી. બસ એક વખત આવું બન્યું હતું. એ જ રીતે વ્યાસ ભગવાનની એક રીત છે. એક સમય નારદ હિમાલય પહાડ ગયા છે. જે કથા રામચરિત માનસમાં ચોપાઈમાં, એ જ કથા શિવપુરાણમાં શ્લોકમાં છે, સંસ્કૃતમાં છે. વ્યાસ બોલે છે, એક સીમન સમયે વિપ્રા. એક સમય અંતરે વિપ્રા બ્રાહ્મણ. કોણ બ્રાહ્મણ? નારદો મુનિ સતમા. નારદ. નારદ કોણ? મુનિઓમાં શ્રેષ્ઠ નારદ. નારદ કોણ? બ્રાહ્મણ નારદ. નારદની મૂળ ઓળખાણ કઈ? બ્રહ્મા પુત્ર વિનિતાત્મા. બ્રહ્માના પુત્ર નારદ. સ્વભાવ કેવો? આનંદી, વિનોદી, હસતો ખેલતો સ્વભાવ, રમૂજી. નારદ અને આનંદ બે સાથે રહે. જ્યાં નારદ હોય ત્યાં આનંદ હોય. જેનો રમૂજી સ્વભાવ છે, જેનો આનંદી સ્વભાવ છે, આવા નારદ. આ એક શ્લોકમાં નારદની ઓળખાણ છે. આનંદી વિનોદી સ્વભાવના નારદ, બ્રહ્માના પુત્ર નારદ, મુનિઓમાં શ્રેષ્ઠ નારદ હિમાલય પહાડ જાય. શા માટે? તપો અર્થ મન આદદે. પોતાના મનને તપમાં એકાગ્ર કરવા માટે હિમાલય પહાડ. હવે હિમાલય પહાડમાં તપ કરવું છે તો જગ્યા તો જોઈએ ને, કે ક્યાં બેહીને તપ કરવું. આપણે કથામાં આવી પેલા નક્કી કરીને ક્યાં બેહવું. હરખો ટેકો હોય, સરખું દેખાતું હોય, હે ને? સ્થાનની શોધ કરીએ આપણે. નારદે ભૂમિની શોધ કરી છે. હિમાલય પહાડ, સુંદર ગુફા, અતિ રમણીય સ્થાન. ગુફાની સામે સુંદર સરિતા વહે છે. આવું સુંદર રમણીય સ્થાન છે. નારદ જે ભૂમિ ઉપર તપ કરવા માટે બેસે એ ભૂમિનું એક શ્લોકમાં વર્ણન છે. આમ તમે જો શબ્દ ચિત્ર છે આ. હિમાલય પહાડ પર સુંદર એક ગુફા. ગુફા કેવી? કાચી દેકા પરમ શો. અતિ સુંદર દિવ્ય ગુફા. યાત સમીપે સુર નદી. એ ગુફાની સામે સુર નદી. સુર નદી એટલે, સુર એટલે દેવ, દેવતાઓની નદી.
દેવતાઓની નદી એટલે માં ભાગીરથી, માં ગંગા. હિમાલય પહાડ, સુંદર રમણીય સ્થાન, એ ગુફાની સામે સુંદર સુર નદી વહે છે, માં ગંગા વહે છે. અને હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ચાલે. આમાં જેને ચારધામની યાત્રા કરી ને તેને સમજાય. ગંગોત્રી ગયા હોય, ગૌમુખ ગયા હોય, હે ને, હિમાલય પહાડની ગંગા કેવી રીતે હાલે? વ્યાસ બોલે છે, સદા વહતી વેગતઃ, સદા વહતી વેગતઃ. હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે. આને શબ્દ ચિત્ર કહેવાય છે. વેગથી ગંગા ચાલે છે. અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવું છે અને અંતે સાગરને મળવું છે, હે ને. એટલે તેથી હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે નહીં, એકદમ ઉતાવળે ઉતાવળે સદા વહતી વેગતઃ. ને માં ગંગાના તટે સુંદર ગુફા. નારદ વિચારોના ચક્રોને શાંત કરીને ખુદમાં સ્થિર થાય છે. નારદ સમાધિ લગાવે છે. આ એક મોટું વિજ્ઞાન છે સમાધિ. વ્યાસ બોલે છે, ચક્રે મુનિઃ સમાધિ તમહં બ્રહ્મેતિ યત્ર વિજ્ઞાનમ ભવતિ બ્રહ્મ સાક્ષાત્કાર કરમ દ્વિજા, સાક્ષાત્કાર કરમ. નારદે ખુદનો સાક્ષાત્કાર કર્યો છે, ખુદની અનુભૂતિ કરી છે નારદે. આમ ભગવાનની અનુભૂતિ કરવી ને બહુ હેલું લાગે, પણ ખુદની અનુભૂતિ કરવી ને એ બહુ કઠિન છે. અહીં એવું નથી કહ્યું કે એને ભગવાનની અનુભૂતિ કરી નારદે, ખુદનો સાક્ષાત્કાર કર્યો છે. અને આ દુનિયામાં ઘણા માણસો એવા છે કે જીવે છે એને ખબર નથી, એ પોતે જીવે છે એની એને જાણ નથી. કથા એ ભગવાનને નથી ઓળખાણ કરાવતી, કથા એ આપણે જાતની ઓળખાણ કરાવે છે. કથા એ કોણ? ઈશ્વર નહીં, આપણી ખુદની ઓળખાણ છે. આ નારદે પોતાનો ખુદનો સાક્ષાત્કાર કર્યો છે, ખુદની ઓળખાણ કરી છે. પણ માણસનો દુર્ભાગ્ય કહો, સદભાગ્ય કહો, જે કહો તે, માણસ બીજા માણસને ઓળખી શકતો નથી, માણસ ખુદને ઓળખી શકતો નથી અને ભગવાનને ઓળખવાનો કેટલો પ્રયાસ કરે છે. પહેલા તો આપણાથી શરૂઆત કરી, તેથી કહ્યું નારદે ખુદનો સાક્ષાત્કાર કર્યો છે. અને દુનિયામાં ભગવાન બનવું ને બહુ હેલું છે, પણ સારા માણસ બનવું ને એ બહુ અઘરું છે. ગોડ મેન બનવું સહેલું, પણ ગુડ મેન બનવું ને એ બહુ કઠિન છે. ભગવાન બનવા માટે શું કરવાનું? ફક્ત એટલું આમ કરો એટલે ભગવાન બની ગયા લેવા. પણ સારો માણસ બનવા માટે તો કેટલાની સેવા કરવી પડે, કેટલા જગત કલ્યાણના કામો કરવા પડે છે. આમ કરો એટલે ભગવાન લ્યો, આ ભગવાન. અહીંયા નારદે ખુદનો સાક્ષાત્કાર કર્યો છે, આત્મદર્શન કર્યું છે નારદે. સમાધિ લગાવી નારદે. વિચારોના ચક્રોને શાંત કરીને ખુદમાં સ્થિર થઈ જવું એ સમાધિ છે. સમાધિમાં શૂન્ય હોય છે, એમાં કોઈ ન હોય, ખુદ પણ ન હોય અને ખુદા પણ ન હોય, એને સમાધિ કહી છે. શિવપુરાણમાં બહુ મોટો વિસ્તાર છે, આનું વર્ણન છે. અને નારદની સમાધિથી દેવતાઓ જય જયકાર કરે છે, ઋષિમુનિઓ જય જયકાર કરે છે. કથાથી તમે પરિચિત, તેથી આ કથાનો બહુ વિસ્તાર નથી કરતો હું. નારદ કામદેવને મોકલે, નારદ ઉપર પ્રયોગ થાય, કામદેવ પરાજિત બને, નારદનો મહિમા વધી ગયો, જય જયકાર થવા લાગ્યો નારદ. અને દેવતાઓ ઋષિમુનિઓ નારદને પ્રણામ કરીને કહેવા લાગ્યા, નારદ તમે તો શિવ સમાન છો, આવું તપ તો મહાદેવે કર્યું, ત્યારબાદ કોઈએ ન કર્યું, તમે એક કર્યું છે. કામને પરાજિત કર્યો છે, નારદનો મહિમા વધી ગયો. તમે જોવો, આમ કોઈ પણ સતમાર્ગ હોય, સત્યનો માર્ગ હોય, આવી ભગવત ગાથા હોય, એમાં કોઈ અવરોધ કરે, કોઈ વિરોધ કરે. અને ભગવત માર્ગમાં જેટલા વિરોધ આવે અને વિરોધને પાર કરો એટલે મહિમા વધે છે, મહિમાની વૃદ્ધિ થાય છે.
સ્વામી વિવેકાનંદજી એમ કહે કે જે માર્ગે તમે જતા હો એ માર્ગમાં કોઈ અવરોધ ન કરે, એ માર્ગમાં કોઈ વિરોધ ન કરે તો સમજો એ માર્ગ તમારો સાચો માર્ગ નથી. સાચા માર્ગમાં, સારા માર્ગમાં, પવિત્ર માર્ગમાં કોઈને કોઈ અવરોધ, કોઈને કોઈ વિરોધ આવવાનો જ. આજ તમારે સારું છે, બાકી કથાનું આયોજન કરવું હોય તો એવા ઘણા બધા માણસો વિરોધ કરે. હું જરૂર છે ભાઈ, એ 9 દિવસ સમય આપો, આવું બધું હું કરવાની જરૂર છે. પણ એ જ માણસની જો પાર્ટી કરવી, બધાને પહેલા આવીને બેસી જાય, આમંત્રણ નહીં, જ્ઞાન જરૂર નહીં, બોલો. પણ આવું કોઈ ભગવત કાર્ય, વિશ્વ કલ્યાણનું કોઈ કાર્ય હોય, જીવોનું જયારે કલ્યાણ થાય, એમાં એ માણસને તકલીફ પડે છે. વિરોધ કરનારા, અવરોધ કરનારા માણસો હોય છે. તમારે ત્યાં કંપાલામાં સારું છે, ડાયા માણસો છે, સારા માણસો હોય. યુ ગાંડા, તમે બધા ગાંડા. મને વિચાર આવું કેમ નામ, યુ ગાંડા? આપણે નહીં, યુ ગાંડા, એ બધા ગાંડા કેમ? નારદનો મહિમા વધી ગયો છે. હમણાં જો આને આગળ અમે પન્નામાં કથા કરતા હતા. પન્નામાં અમે 2 દિવસ પહેલા પન્નામાં કથા પૂરી કરી. હું ભારત આવ્યો ને બીજે દિવસે પાછો વિમાન બેસીને યુગાંડામાં આવ્યો. તો પન્નામાં બહુ સુંદર, આપણા ગુજરાતી ભાઈઓની બહુ મોટી સંખ્યા છે. બહુ 1800, 2000, 2500 માણસો કથા રોજ સાંભળતા હતા. પહેલે દિવસેથી એટલી યુનિટી હતી, એટલું તેનું સંગઠન હતું. અને આખા પન્નામાં શહેરમાં આપણું એક જ મંદિર હતું, સનાતન હિન્દુ મંદિર. અને એટલું સરસ પહાડ ઉપર, અને ત્યાં શ્રાવણ માસ નિમિત્તે મહાદેવની સ્થાપના કરી. તો આયોજકો મને કહ્યું, બાપુ આ મહાદેવનું નામ તમારે રાખવાનું છે. તો મેં કીધું, મારે આ મહાદેવનું નામ રાખવાનું છે? તો મેં કીધું, હું તો એક જ નામ રાખું, ગુજરાતનો નાથ, જગતનો નાથ, વિશ્વનો નાથ, આ મારો સોમનાથ. અને ટેકરીવાળા સોમનાથ નામ રાખ્યું તેનું. અને મને કહેતા બહુ આનંદ થાય છે આજે કે આ વર્ષે મેં બીજા મહિનામાં કથા કરી આપણું પ્રભાસ તીર્થ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં, અને બીજી કથા કરી પન્નામાં ટેકરીવાળા સોમનાથના સાનિધ્યમાં, અને મારી ત્રીજી કથા પણ આ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં છે. મેં રાજુભાઈને પૂછ્યું કે આપણા મહાદેવનું નામ શું? તો કે સોમનાથ મહાદેવ. મેં કીધું વાહ, ખૂબ મને આનંદ થયો. આપણા ગુજરાતમાં પ્રભાસ તીર્થમાં સોમનાથ, અમે પન્નામાં ગયો તો ટેકરીવાળા સોમનાથ, અને અહીંયા મારો યુગાંડાની અંદર કંપાલાની અંદર સોમનાથ મહાદેવ. કેટલું સુંદર શિવાલય છે. અને તમને સારું લગાડવા માટે નહીં, પણ ઘણા બધા દેશની અંદર ફરીને હું આવું છું, પણ આપણું જે સોમનાથ મંદિરનું શિવાલય છે, પ્રદેશની અંદર આવું મહાદેવનું મંદિર હું મેં પહેલી વાર જોયું. કેટલું ભવ્ય, દિવ્ય, કેટલું સુંદર શિવાલય. મને બહુ આનંદ થયો ભાઈ, અતિ આનંદ થયો. કારણ કે હું ગોસ્વામી છું ને, હું ગિરી છું. ગિરિપુરી ભારથી ઉતારે શંકરની આરતી. અને અતીત છું, ગોસ્વામી છું, શંકરનો પૂજારી છું. અને શંકરના પૂજારીને ભવ્ય શિવાલય જોઈને કેમ આનંદ ન થાય? આટલું સુંદર શિવાલય. તેથી શ્રાવણ માસ નિમિત્તે ભગવાન મહાદેવને ખૂબ ખૂબ હું પ્રાર્થના કરું છું, જે પવિત્ર આત્મા હોય, સોમનાથ મંદિરના પાયામાંથી લઈ ધજા સુધી, આજ સુધી જેને જેને સાથ અને સહકાર આપ્યો છે, એવા પવિત્ર આત્માઓને ગિરી બાપુના કોટી કોટી પ્રણામ છે. આમ તમે જો તો ખરા ભાઈ, કોઈ ધનનો સહકાર, કોઈ તનનો, કોઈ મનનો, કેટલા કેટલા આપણા વડીલોએ આની અંદર પોતાનું યોગદાન આપ્યું છે. એવા નામી અનામી દરેક એવા પવિત્ર આત્માઓ જેને જેને આ સોમનાથ મંદિર નિર્માણમાં જેને સાથ અને સહયોગ આપ્યો છે, એવા પવિત્ર આત્માઓને પ્રણામ કરું છું. અને મહાદેવને પ્રાર્થના કરું છું કે જે પવિત્ર આત્માઓએ સોમનાથ મંદિર નિર્માણમાં સહકાર અને સહયોગ આપ્યો છે, તેના પરિવારને મારો મહાદેવ સર્વ રીતે સુખી રાખે, એવી શંકર ભગવાનને દિલથી પ્રાર્થના કરું, હૃદયથી પ્રાર્થના કરું છું. મને બહુ ગમ્યું ભાઈ. 3 લોટા ચડાવ્યા, 3 મહાદેવને 3 લોટા. ઓમ નમો ભવા શર્વાય રુદ્રાય વરદાય બાબાને 3 અભિષેક. એ એક લોટો એટલા માટે કે મને સરસ કથા કરવાની શક્તિ આપજો. બીજો લોટો એટલા માટે
કે મારા શ્રોતાઓ જે કથામાં આવે એની તું રક્ષા કરજે. અને ત્રીજો લોટો એટલા માટે કે જે કથા સાંભળે છે તેના પરિવારને સર્વ રીતે તું સુખી રાખજે. એટલે 3 લોટા શંકર ભગવાનને ચડાવ્યા છે. જલધારા મહાદેવને બહુ પ્રિય છે. કથામાં હું કહું કે માણસ એક જલનો લોટો મારા મહાદેવને ચડાવે ને, એના એક પિતૃ નહીં, હજારો પિતરો મારા મહાદેવના લોકના ભાગી બની જાય. એના પરિવારમાં કોઈ પિતૃ પીડા ન હોય, તેને કોઈ ગ્રહ પીડા ન હોય, તેને કોઈ સર્પ દોષ ન હોય, તેને કોઈ કાળ સર્પ દોષ, આ બધા દોષો હોય કોને? જે શંકરથી દૂર છે. મહાદેવનું જે આરાધન કરે, શંકરનું જે આરાધન કરે, અરે મહાદેવને એક જલાભિષેક, અરે મહાદેવનું દર્શન કરવા માત્રથી, અરે દર્શન કરવાની ક્યાં વાત કરો, શંકરનું નામ લેવા માત્રથી આપણા સર્વ પિતરો શિવલોકના ભાગી થાય છે. એ શંકર, એ મહાદેવ. અને આ પવિત્ર શ્રાવણ માસ હું તમને કહું, શિવ મહાપુરાણ કથા જે ભારત દેશમાં રહેનારા માણસોને લાભ નથી મળ્યો, એ લાભ યુ ગાંડાને મળ્યો. એ લાભ કંપાલાને મળ્યો, તમે વિચાર તો કરો. તેથી વર્તમાન જે ટ્રસ્ટી મંડળ છે, પૂરા નામ તો મારી પાસે નથી, નામ લઉં કોઈનું ન લઉં. અરે નામમાં શું રહેલું છે? આપણું નામ નહીં ભાઈ, આપણું કામ બોલવું જોઈએ. અરે નામમાં શું રહેલું છે? અરે નામમાં શું રહેલું છે? ગુલાબને કોઈ પણ નામથી બોલાવો, સુગંધ એની એ છે. ગુલાબને કોઈ પણ નામથી બોલાવો, મહેક તો તેની તે જ. આવો થોડી મિનિટો માટે ગાઓ ગાઓ પ્રેમ સે ગાઓ, ગાઓ ગાઓ પ્રેમ સે ગાઓ, અરે પ્રેમ સે ગાઓ, દિલ સે ગાઓ, પ્રેમ સે ગાઓ, દિલ સે ગાઓ, અરે દિલ સે ગાઓ, પ્યાર સે ગાઓ, દિલ સે ગાઓ, પ્યાર સે ગાઓ, અરે ભાઈઓ ગાઓ, બહેનો अरे भाइयों गाओ, बहनों गाओ, भाइयों गाओ, बहनों गाओ, सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय. सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय. ओम नमः शिवाय. हरिओम हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय. કમિટી સાથે જોડાયેલા પંકજભાઈ તથા પરેશભાઈ તો બહુ નાનો હતો ત્યારે એમના પિતાની અમે કથા કરેલી ચલાલા ગામમાં રતિભાઈ. બહુ શરૂઆતમાં લગભગ હું તમને કહું ને કે 20 કે 21મી કથા મારી એ ચલાલાની અંદર આ પરેશભાઈ ને માઇકમાં બોલતો હતી ભાઈ છોકરો આપણો, એના પિતાએ ગાયત્રી મંદિરે શિવ કથાનું આયોજન કરેલું. 20 કે 21મી કથા મારી. એને મને કહ્યું બાપુ નાનો હતો ત્યારે મારા ઘરે આવેલા, તો નામે અનામે દરેક ટ્રસ્ટી મંડળોને કોઈનું નામ લવ ન લવ. મારો ઉતારો રાજુભાઈ વાયા, ક્રિશ્માબેન, ક્રિશ્મા કુદરત કા ક્રિશ્માબેનને ત્યાં મારો ઉતારો છે. બહુ સરસ ઘર છે. એ બાથરૂમમાં એકદમ જોરથી પાણી આવતું હતું. ખૂબ નાયો આજ હું, આટલું વેગથી પાણી આવતું હતું ને કે બાદ ડોલ ભરાતા અડધો પોણો કલાક થાય. એમના રસોઈયા પણ બહુ સારા છે, બહુ સરસ ભોજન બનાવે. એટલે તમે નહીં આવતા, તમારા અહીંયા એટલે ઉતારો પણ બહુ સારો છે. તેથી રાજુભાઈ, ક્રિશ્માબેનને ખૂબ બહુ ધન્યતા આપું છું. ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ બિરદાવું છું. આજ મારો પહેલો દિવસ એટલે બહુ કોઈ પરિચય મને ન હોય, તેથી કોઈના નામ લેવાય ન લેવાય. તો આવો 1 મિનિટ. ભાઈઓ ગાઓ, બહેનો
गाओ, भाइयों गाओ बहनों गाओ, अरे भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ, भक्तों के रखवार हरिओम नमः शिवाय, सब भक्तों के रखवार हरिओम नमः शिवाय, ओम नमः शिवाय, 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 हरिओम नमः शिवाय। ताली महादेव ने वाले, बाबा सुन ले कैलाश में, हे महादेव, हे महादेव। भाल में शोभे चंदा बोले, भाल में शोभे चंदा बोले, जटा में बहती गंगा बोले, नाम बहती गंगा बोले, संग में रहती गिरिजा बोले, संग में रहती गिरजा बोले, कुंडल बोले कमंडल बोले, हर त्रिशूल बोले डमरू बोले, त्रिशूल बोले डमरू बोले, हर शृंगी बोले भृंगी बोले, हर शृंगी बोले भृंगी बोले, सब मिलकर बोले आ हरिओम नमः शिवाय, सब मिलकर बोले आ हरिओम नमः शिवाय, ओम नमः शिवाय, 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 हरिओम नमः शिवाय। ताली महादेव ने वाले, हे महादेव, हे महादेव।
नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हे महादेव हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय